અમારા મિત્રો એક્સાઇટેડ છે જેમ કે આ મોટામાં મોટી માછલી હારી હતી અને ત્યાંના અમારા ભાઈ અમારા મિત્રએ ડાન્સ ચાલુ કરી દીધો છે. બાકા ચીકી જોઈ શકો છો. એક નવો હેચકો ગોતી લીધો છે મારા ભાઈ. મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જાય છે આગળ બીજું ફરવા. હવે ટિકિટ લેવા જાય છીએ અંદર ફરવા. ટિકિટ લઈ લીધી છે અમે સ્વિમિંગ પુલમાં જવાના અંદર. તો હવે જઈએ છીએ અંદર. અરે આ બંકા બધા. તો હવે જઈએ અંદર. તો ફાઇનલી વરિંદા તમે પહોંચી છે અને અમારા ભાઈઓ પણ આવી ગયા છે અને ટિકિટ પણ લઈ લીધી છે. તો જોઈ શકો છો. તો ચલો ભાઈઓ અંદર વરિંદા ધામમાં. અને અમારા સ્વાઠાભાઈ બેઠા હતા તમે જોઈ શકો છો વરિંદા ધામના અમારા સિક્યોરિટી ગાર્ડ. એ માટે રામ રામ. ચલો તો અમારા બંકા પણ આવી ગયા છે જોઈ શકો છો. ચલો સાથીઓ અંદર કંઈક નજારો આવો હશે જોઈ શકો છો. અને જંગલ કરતા તો બી કાંઈ વધારે લાગે એવું લાગે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જોઈ શકો છો ફૂલ મોજ બાકા ચીકી. અને અંદર જાતા ટિકિટ લઈ લીધી એટલે મોજ તો કરવાની જ છે. અને તમારો મારો ભાઈનો ડાયલોગ પણ જોઈ લો. છે કે નહીં વળી ધામ. તો જોઈ શકો છો અંદર માછલી પણ દેખાય છે. છે હો. તો અંદર નજારો કંઈક આવો દેખાય છે જુઓ. હજુ અંદર તો ઘણું બધું જોવાનું છે તો તમે જોતા રહેજો. અને ઘણા બધા અંદર ચિત્રો પણ અને વિડીયો પણ જોવાના છે અને માછલીઓ પણ જોવાની છે. તો જોતા રહેજો. અંદર જાતા જ કંઈક માહોલ આવો લાગે છે જોઈ શકો છો. હા જો કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ પણ દેખાઈ રહી છે. અને અમારા પંખા તો ગમે તો માહોલ ગરમ થઈ જશે. અને કૃષ્ણ ભગવાનનું દ્રશ્ય પણ આવી ગયું છે. હજુ તો ઘણું બધું જોવાનું છે તો વિડીયો જોતા રહેજો. હા ગરમી તો ના લાગે કેમ કે ઉપર પંખાનો ફૂલ સુવિધા છે. લાઇટિંગ પણ જોરદાર કર્યું છે. અને અમારા હોન્ડાના મિત્રો પણ આવી ગયા છે તમે જોઈ શકો. ઓકેશ બાપુ પેલા ચશ્મા લગાયા પેલા ઉતાર. તમે જોઈ શકો છો આ ચિત્ર પણ અંદર આવી રહ્યા છે. ચાલ તો બહુ આગળના છે મારા મિત્રો એટલે ફરવા આવી ગયા છે. અને તેમાં અમે પણ આવી ગયા છે. એમના અમારી બાજુમાં જ આર્યું ગામ હતું એટલે એરિયા ફરવા આવ્યા હતા એટલે અમે આવી ગયા એમની સાથે. વનવાસ કૃષ્ણ ભગવાનનું દ્રશ્ય પણ આવી ગયું છે. વળીનાથા પાટડી લોકેશન છે અને ત્યાં જોવાનું પણ સુવિધા છે કેમ કે વળીના ધામમાં જોવાલાયક સ્થળ એક જ આવ્યું છે અને શક્તિમાનું મંદિર પણ છે. અને અમારા ધંભા તો ખોઈ ગયા લાગે છે જેમ કે તો પાછળ રહી ગયા. હજુ પહેલી વાર વળી ધંભા ફરવા આવ્યા છે એટલે ધંભા ને વિક્રમ ખોઈ ગયા છે. જોવાલાયક સ્થળ જોરદારનું છે.
જો નાનો છોકરો બીજ્યો એટલા માટે રડવા માંડ્યું. બોલેગા. હજુ અંદર આગળ વિડીયોમાં જોતા રહેજો કેમ કે અંદર કોઈ ભલાઈ આવવાનું છે. અને જેટલું બને એટલું નોટકી અડ્ડાને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે હજુ ચેનલ નવી છે એટલા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. એ ચેનલ આમની છે, જોઈ લો, ગોવિંદભાઈની. અંદર ફૂલ ભલાઈ આવી ગયું છે તે માટે હવે તમે જોઈ શકો છો. અંદર કંઈક દ્રશ્ય આવું દેખાય છે. હાલો, ચપ્પલ. અંદર તો કંઈક માહોલ જ કંઈક અલગ દેખાય રહ્યું તમે જોઈ શકો છો. અમારા નોટકી અડ્ડા આમની ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. તે માટે ઘણા લોકો ફરવા આવી ગયા છે તે માટે માહોલ ગરમ થઈ ગયો છે. અમારા મિત્રો પણ અંદર આવી ગયા છે, જોઈ શકો છો. અહીં આપણે કાચમાં જાડા અને પાતળા પણ દેખાઈશું, ઘડીક તો ઊંધા પણ દેખાવીશું, જોઈ શકો છો તમે. અને પબ્લિક વધારે આવી ગઈ છે તો માટે જોઈ શકો છો તમે. થમવાની ચાહીએ જો અમારો બોડી ગાર્ડ ખાલી જોઈ શકો છો. અમુજો સિમેન્ટ છે જો બને. વાનર સેના અમારી પાછળ છે અને બે ભાઈબંધ પાછળ રહી ગયા છે તો અમે અને આ સિક્યોરિટી કેમેરા ચેક થાય છે તમે જોઈ શકો છો. અત્યારે તો LED બંધ છે. જો સરેથી કાપી નાખી છે. તો અમારા પૂજારી સેવા કરીને બેઠ ગયા है રાહુલ બ્રો અને કૃષ્ણ ભગવાનની સેવા કરવા માટે બેસી ગયો છે તે માટે અમે એક બંદાને આ છોડીને જઈ રહ્યા છીએ. તો ચલો રાહુલભાઈ આપ તમે તપસ્યા કરજો. ફાઇનલી આગળ કુસ્તી ચાલુ છે તમે જોઈ શકો છો. એટલે સુડાવો કૃષ્ણ ભગવાનને સુડાવો. એટલે બસ એટલે બહુ લડાઈ ચાલુ છે, યુદ્ધ પણ બહુ ભયાનક થાય છે તમે જોઈ શકો છો. અમારા બંદા પણ સુડાવા ગયા હતા પણ ના છૂટ્યા એટલા માટે બહાર નીકળવું પડ્યું. જોઈ લો. ચલો હવે આગળ જઈ રહ્યા છીએ અને બીજું દ્રશ્ય પણ દેખાડી રહ્યા છીએ. લેટ્સ ગો. આગળ જતા જ અમારા ગોવિંદભાઈને ઉડતો ઘોડો દેખાઈ રહ્યો છે તે માટે પકડવા છે બહી રહ્યા છે અને એટલો પકડ્યો છે પણ ઘોડો રહ્યો એ ઉડન ઘોડો છે એટલે ઉપર જવા માંગે છે તે છોડી દો. હાલો ગોવિંદભાઈ આપણે આગળ. અને માહોલ ગરમ કરી નાખ્યો છે અને જીવતા ટાઈગર આગળ તો નહીં જતો મારો ભાઈબંધ પણ જોઈ લો. ફાઇનલી બહુ આગળ જતા રહ્યા હતા અને અમારા ધર્મેન્દ્ર અને વિક્રમ પાછળ રહી ગયા હતા તે પણ હવે મળી ગયા છે તમે જોઈ શકો છો. આર્યા તમા તો એ પણ આગળ જોવા જઈ રહ્યા છે એટલા માટે એમને જવા દઈએ. અમે અમારી ટુકડી અહીં ઊભી છે આગળ અને જોઈ શકો તો પ્લાસ્ટિકના ટાઈગર રીફરિયા તો ઘણા છે પણ શું કરવાનું. અને અમારી નોટકી અડ્ડા ટીમ હારી જો
શિવાજી મહારાજ નરસિંહમાં. તમે આ કહાની તો સાંભળી હશે. નિશ્ચિમમાં તો હું ને મારો દોસ્ત આગળ જઈ રહ્યા છીએ અને બીજા બધા તો પાછળ છે. તે માટે આગળ જોતા જોતા જાવી, જેટલે એન્ડ આવે ત્યાં સુધી જોતા રહેશું. અહીં ફોટા પણ ઘણા લોકો પાડે છે, કેમ કે વિદેશથી ફરવા આવી ગયા છે. માખણ ચોર આપણા કનૈયા જો. અમારી ટીમમાંથી એક મિત્ર અમારો ખોઈ ગયો છે, તો ભૂલ ભૂલૈયામાં ગોતવા જાય છે. તમે જોઈ શકો છો. તો અંદરથી ભૂલ ભૂલૈયા દેખાય છે, જોઈ શકો છો મંદિરમાં. અને આમાં 100 કરતાં પણ વધારે અરીસા આવી ગયેલા છે. મારા દોસ્તો બધા આગળ જો. અને અમારા દોસ્તો એક મિત્ર ખોઈ ગયો છે, પણ ગોતવાનું તો કંઈ થતું નથી, કેમ કે મળી જશે. પહેલાં મોજ કરી લેવા દો. આ અમારો બંકો પણ આવી ગયો છે અને હવે બહાર પણ જઈ રહ્યા છે. બીજી જગ્યા પણ જોવા જવાની છે. ફાઇનલી ભૂલ ભૂલૈયામાંથી મારો દોસ્ત મળી ગયો છે. આર્યો ખોઈ ગયો હતો અને અમે બહાર પણ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો. તો બહાર જઈને બીજો નજારો તમને દેખાડ્યો આગળ કેવો આવે છે. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. ફાઇનલી બહાર આવી ગયા છે વળીને ધામ નીચે ફરીને, અને બહાર કંઈક માહોલ આવો દેખાશે. જો છો અમારા બંકા પણ મોજ કરી રહ્યા છે. હા, કેમ કે અમારો આ દોસ્ત તો ખોવાઈ ગયો હતો. ગોતવામાં બહુ વાર લાગી, એટલા માટે વિડીયો બંધ કરી દીધો હતો. એટલે તમે જોઈ શકો છો ઉપરથી મંદિર કંઈક આવું દેખાય છે, અને મારા મિત્રો પણ આવી ગયા છે. આગળ ચલો, હવે રેલગાડીનું ફરવા જવાનું છે, તો માટે બ્લોગમાં બન્યા રહેજો. તો જઈ શકો છો રેલવે ફાટક આગળ, તે આગળ દેખાય ત્યાં રેલવે છે, એટલે જવાનું છે અમારે. અને જો અમારા ભાઈ તો બાકાચીકી બોલાવતા આવી ગયા છે, અને અમારી આ ભાઈનો ફોટા પાડવાનું પત્તું નથી, કેમ કે આ ધર્મેન્દ્ર હિંમતનગરનો છે, એટલા માટે પહેલી વાર આવ્યો છે વનિન ધામ, એટલે પત્તું જ નહીં. ફોટા પાડવાનું જ પત્તું નહીં. શું કરવાનું? આ ફરવા આવ્યા કે આ નકરા ફોટા પાડવા? અમારો જો ઓલો સબોરિયો ગાડી, ઓલો સબોરિયો ને રેલગાડી વાળો, એ જો મને ઉલ્ફેર આવ્યો ત્યાં તો મને નહોતો બેહાર્યો, એટલે આલ્ફેર બિહાર છે. દાંત તો કાઢતો નહીં, પહેલી વાત તો એ. તો જો આ બધા ભાઈબંધ પણ આવી ગયા છે, અને નીચે હવે જઈ રહ્યા છીએ અમે. તો ફાઇનલી અમારા મિત્ર મળી ગયા છે. જોઈ લો રેલગાડી હાંકતો સભા. હાલો જગ્યા હે, ચલો ધમા. ફાઇનલી રેલગાડીમાં બેસી ગયા છે, અને મારા મિત્રો પણ જોઈ શકો છો હજુ જગ્યા જ ગોતે છે, બધી ખાલી હતો. અને આગળ જતા જુઓ રેલગાડી તો ભૂત ત્યાં ગાડી છે, કેમ કે ભૂત વર્ગેની એટલે મારા ભાઈ સભાને, અને મારા મિત્રો હજુ ઉપર છે, તે માટે રેલગાડી ઊભી રાખી છે આખી. જેમ કે ટિકિટ લીધી એટલે ઊભી તો રાખવી જ પડે એમને. તમે જોઈ શકો છો અમારો બંદો તો બહુ રાહ જુએ છે, અને 2 બંદા પણ આવી ગયા છે. જો આમાં આવે છે સામે, અને તો એની વાઈફનો ફોન ચાલુ જ રહેશે, એટલે શું કરવાનું, આખી રેલગાડી ઊભી રાખી ટિકિટ ઉપર. જુઓ બંકા બહુ બહાર રહી ગયા. આવી જાઓ ચલો. રેલગાડીમાં ઉતરતા જ આપણે બીજા શોમાં જઈ રહ્યા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને અંદર આપણા દોસ્ત ફોટા પડાઈ રહ્યા છે, અને પોસ્ટ આપે જુઓ ખાલી હિતેન કનોડિયા જેવી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને અમારો મહેન્દ્ર હિંમતનગરથી ફરી અંદર આવતા જ અમારા મિત્રએ ડાન્સ ચાલુ કરી દીધો છે. બાકા ચીકી જોઈ શકો છો, અને માહોલ ગરમ કરી નાખ્યો છે. અને ગીત તો નથી વાગતું, તો પણ મારા મિત્રો સાઉન્ડ વગર નાચી રહ્યા છે, તે માટે ફૂલ બાકા ચીકી જોઈ લો તમે ખાલી. અને બીજા મિત્રો જોઈ શકો છો, અમારા 3 તો ખાલી જોવાના છે, અને મોજ કરી લીધી, તે માટે હવે આગળ જઈ રહ્યા છીએ. તો માટે સબસ્ક્રાઈબ કરતા જ ભાઈ ફોટા પાડી રહ્યા છે.
એ તો ફોટા પાડવા દઈએ અને અમે જઈ રહ્યા છે આગળના પ્રદર્શન માટે. તો તમે જોઈ શકો છો બહાર જાતા જ કે માહોલ ગરમ થઈ ગયો છે અને જોઈ શકો છો ફુવારા કેવા મસ્ત મજાના છે. થ્રી વર્લ્ડ વિડીયો પ્રોજેક્ટમાં જવાનું છે આપણે અને અંદર જતા જ મસ્ત મજાનું એનિમલના અને પેરોના ફોટા છે તમે જોઈ શકો છો. અમારા બંકા પણ આમ સામે ત્યાં જુઓ પેપરેલો વાઘ આવી રહ્યો છે અમારો એ આ ઉપર ચડી ગયો. હવે નાવાનો છે પણ નાવા જ નહીં દીધા એટલે નહીં નાય. તો વર્લ્ડ વિડીયો પ્રોજેક્ટમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો અમારા મિત્રો હજુ આવી રહ્યા છે ઓલામાં ફોટા પાડી રહ્યા છે એટલે રાહ જોઈ. અને અમારા કૌશિકભાઈ જુઓ મજા આવી કે નહીં? તમે પણ આવો અને મુલાકાત લો વળીને ધામની પાટડી. તો માટે અમે થ્રી વર્લ્ડ વિડીયો પ્રોજેક્ટમાં તો નથી જતા કેમ કે એમાં તો આપણને ખબર છે સ્પેરો અને વાઘ પણ દેખાડી રહેશે એટલે એવું તો આપણે ઘરે જઈને ટીવીમાં પણ જોઈ શકીએ છીએ. એટલે અમારા ધર્મેન્દ્ર અને પોગેશભાઈ અને કૌશિકભાઈ આગળ જઈ રહ્યા છીએ અમે અને ઓલા 30 મિનિટના તો અંદર છે એટલે એ તો ફોટા પાડે છે. અને પક્ષીઓ ચીડિયાઘર આવી ગયું છે અમારું તો તમે જોઈ શકો છો. હા જો તમને પક્ષીઓનું દેખાડી દઉં કેવા હોય છે. અમેરિકન પોપટ આવું જોવા માટે વળીને ધામમાં જવું પડે બીજે ચાઈ ના મળે કેમ કે જોવાલાયક સ્થળ વળીને ધામ પાટડી સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો પાટડી અને પાટડીમાં આવેલું છે એટલા માટે મુલાકાત આવી છે લેજો કેમ કે જોવાની મજા આવી છે અને ફેમિલી સાથે આવશો તો ઓર મજા આવશે. હા જોઈ શકો છો હજુ બચ્ચું જ છે. ચીડિયાઘર જોઈ લીધું અને હવે અંદર જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો અંદર કંઈક આવું દેખાય છે અને આમાં દેખાડી જોજો. અંદર જોઈ શકો છો આવું કંઈક દેખાય છે અંદર અને આ જગ્યાએ કરંટ આવે છે. મારા મિત્રએ ચેક કર્યું તારે લઈ લીધું હતું એટલે વિડીયો ના બનાવી ગયો અને જોઈ શકો છો લાઇટિંગ સાથે બહુ મસ્ત લાગે છે. કાળિયાના ચક્કર નાખીશું. ખાટલા પણ અમારી બોટલમાં ભરેલા છે તમે જોઈ લો. અમારો મિત્ર હા છે મારો ભાઈબંધ એમ કહે છે કે લઈ જવા પણ આ બોટલમાં ભર્યા કેવી થશે સુકમામાં કામ આવશે કેમ કે હોસ્ટેલમાં રહેવી છે એટલા માટે લેવો તો છે પણ હવે તમે જોઈ શકો છો નાનો હાવ ખાટલો છે અને બોટલમાં પેક છે. અને આગળ જોયું આપણે ઘણા દ્રશ્યો એવા છે. આ ગેજેટ છે એટલે આપણે એવું તો આપણને નહીં ખબર. અને પહેલાંનો જુઓ માઇક એન્જિન ચાલુ કરી દે ખાલી ડીઝલ એન્જિન. આમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે અને મારો મિત્ર ચાંદનો ચાલુ કરી રહ્યો છે પણ થતું તો નહીં. અને આરી પહેલાંનો મારો મિત્રએ ખોજ કરી હતી તમે જોઈ શકો છો. વિક્રમ ભાઈએ ખોજ કરી હતી ને? આપણે નહીં કર્યો ના ખાલી કરીશું બીજા કોકે કરી હશે. અને તમે જોઈ શકો છો રીતિમાં પણ ગળું ચાલુ છે કે નહીં છે કે નહીં? હા અને બીજા તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. ઉપર પણ જોઈ શકો છો અને પંખાની પણ બહુ સુવિધા છે. તમને આગળ વિડીયોમાં બનાવી રહેજો. મારો દોસ્તે જો ખાલી એન્જિન ચાલુ કર્યું છે અને શોધ અમારા કૌશિક ભાઈએ કરી છે. જો ચાલો ખાલી એન્જિનનું ખાલી જુઓ. આવા જોવા માટે વળીને ધામા જ આવવું પડે જુઓ. અને બીજું આમાં કંઈ થતું નથી. અમે ક્યારના પ્રયત્ન તો કરી રહ્યા છે પણ આ કંઈ થતું તો નથી. ગેમ રમવાની આવે છે પણ આપણને ફાવતી નથી કેમ કે આપણે નવું આવ્યા છે વળીને ધામ.
એ તો તમે જોશો જો પંખા ચાલુ કરવા માટે અહીં સ્વિચ આપેલી છે એમાં કરવું પડે એટલે ફરે છે. ચલો આગળ આગળ હજુ જોઈએ શું શું દેખાય છે. અને ફોટા પાડવાની જગ્યા છે એટલા માટે આપણે ફોટા નથી પાડતા કેમ કે વિડીયો ચાલુ છે એટલા માટે. જોઈ શકો છો ખીલ્યું છે અને મારો દોસ્ત નીચે હાથ રાખે તરત જ ખીલ્યું. તો ફાઇનલી આ વાણી પ્રદર્શન જોઈ લીધું છું અંદર કેટલું મસ્ત મજાનું રમવાનું હતું એટલા માટે તમે જોઈ શકો છો લાસ્ટ આર્યું હતું અને એ પણ જોઈ લીધું. અને હવે ડાન્સિંગમાં જઈ રહ્યા છીએ તો હવે આગળ જઈ રહ્યા છીએ તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ચલો અને મારા મિત્રો પણ આવી ગયા છે. તો અમારો કૌશિક આગળ જતો રહ્યો છે અને ધર્મેન્દ્ર પણ આવી ગયો છે અને ગોવિંદ પણ આવી ગયો છે. જો અમારો બાઇક લઈને જાય એવો અમારો રાહુલભાઈ કિંગ અને ઓલા બેને તો ગમે તને ફોટા પાડવાનો અને ગમે જોવામાં તો વહાં જ રહેશે એ બંદા બી. તો ચલો અમે ડાન્સિંગમાં જઈ રહ્યા છીએ અને તમે વિડીયોમાં બન્યા રહેજો. છે કે નહીં વરિંદર ધામ તમે જોઈ શકો છો. હા ટાઈગર પણ છૂટા ફરે છે અને ત્યાં ભાલું પણ તમને દેખાડી દો. જુઓ ખાલી નજારો કંઈક અલગ જ હોય છે. અને હવે અંદર અમે LED મેટ્રમમાં જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો. ફાઇનલી અંદર તો હજુ ચાલુ નથી થયું તો પણ અમારા દોસ્ત જોઈ શકો છો રમી રહ્યા છે. ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો. जलवा है हमारा. ફાઇનલી કાર્યક્રમ પતી ગયો અને અમે બહાર જઈ રહ્યા છીએ. ડોલ્ફિન જોઈ શકો છો. ડાન્સ કરીને થાકી ગયા છે મારા મિત્રો એટલા માટે હવે બીજું પ્રદર્શન જોવા માટે જઈ રહ્યા છીએ આગળ. તો તમે એ વિડીયોમાં બન્યા રહેજો. અને માહોલ બહારનો કંઈક જો અલગ જ દેખાય છે. થાકી જાય મારા મિત્રો ડાન્સ કરો કરતા હતા અને ઓનલી હવે બીજા કાર્યક્રમમાં મળ્યું આગળ હજુ શું છે તમને દેખાડી. ખાલી ગેટ જોઈ શકો છો. આનું ડેકોરેશન હજુ કર્યું છે. માછલી ઘર આવી ગયું છે અને તમને માછલીના પણ વિડીયો દેખાડી દઉં. માછલી જોઈ શકો છો કેવડી કેવડી છે અને મસ્ત મજાની કલરની આવી છે. સફેદ માછલી પણ છે. એમ તો ઘણી બધી માછલી છે ફરતી કોર. આપણે મોટું મોટું દેખાડી દઈએ કેમ કે વિડીયો લાંબો બની જશે. તમે આ બરબુડિયા જોઈ શકો તો તે ઓક્સિજન મૂકેલું છે કેમ કે માછલી મરે નહીં તે માટે. બધી જગ્યાએ ઓક્સિજન એક કાપેલું જ છે. અને મારા મિત્રો તો ફોટા પાડવામાં થાકતા નથી યોગેશભાઈ આ જોઈ શકો છો. અને એમાં પણ જો વિક્રમભાઈ પણ થાકી ગયા છે ફોટા પાડીને અને યોગેશભાઈ થાકતા નથી. જોઈ શકો તો આ કંઈક અલગ પ્રકારની માછલી હતી એટલે આપણે વિડીયો બનાવી લીધો. અને એવી ઘણી બધી માછલી છે તો તમારે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. આમાં તો ઝાડવા પાછળ હાલતી જાય છે માછલી જોઈ શકો છો અંદર પાછળ છે. અને આમાં નાની નાની માછલી છે જોઈ શકો છો. કેસરી કલરની હજુ ઘણી બધી વિડીયો છે. અમારા મિત્રો એક્સાઇટેડ છે કેમ કે આ મોટામાં મોટી માછલી હારી હતી અને ત્યારના અમારા ભાઈ વિકી અને પરેશાન કરી રહ્યા છે પણ શું કરે અમારે
અને ટાઇટેનિક જહાજ જોવું હોય તો ચાલુ રાખજો. આમાં ટાઇટેનિક તો નથી પણ માછલીઓ તમે જોઈ શકો અલગ અલગ પ્રકારની છે. અને ટાઇટેનિક જહાજ ફાઇનલી અમને મળી ગયું તો તમે જોઈ શકો છો. પણ એ ટાઇટેનિક જહાજ નાનું પડે અને માછલી બહુ મોટી પડે. પબ્લિક પણ વધારે થઈ ગઈ છે અને વિડીયોમાં બન્યા રહેજો. તો અમે બહાર જઈ રહ્યા છીએ તે માટે હાલો મિત્રો. તો અમે આગળ જઈ રહ્યા છીએ અને અમારા મિત્રો પાછળ આવી રહ્યા છે અને બહાર જતા જ કંઈક ગાર્ડન આવું દેખાય છે જુઓ અને વિડીયોમાં બન્યા રહેજો કેમ કે અમારે પહેલો જ વિડીયો છે અને અમારા મિત્રો પણ હવે નીકળી રહ્યા છે. જોઈ શકો છો સિમ્બાજ અમારો નીકળી ગયો તેમજ અમારા ઘણા બધા મિત્રો હજુ અંદર રહ્યા એટલા માટે પાછળ છે અને અમારો મિત્ર ભાલુ ઉપર ચડી રહ્યો છે. જોઈ શકો છો પોસ્ટ કેવી રીતે આપે છે જેમ કે એ પણ ભાલુ જ છે. એના જન્મમાં હતો પણ આ જન્મમાં દોસ્ત છે આપણો. તો ફાઇનલી ગાઈસ અમે સવારના ફરવા આવી ગયા હતા. તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે 3:33 થઈ ગઈ. સવારના 7 વાગ્યાના આવ્યા છે અને 3 વાગી ગયા છે કેમ કે ડાન્સિંગમાં ગયા પણ ખબર જ ના પડે કેટલો ટાઈમ ચાલુ ગયો ખબર જ ના પડે. એટલા માટે હજુ અમારા દોસ્ત હજુ અંદર નીકળ્યા નથી તે માટે હવે જુઓ આ અમારો દોસ્ત પાવ કરવા ગયો હતો એટલા માટે જોઈ શકો છો અમારી ટીમ બાકિયા ચીકી બોલાવી આવી ગઈ છે. જો અમારા રાહુલભાઈ નીકળી ગયા અને કૌશિકભાઈ પણ અને ધર્મેન્દ્ર હજુ અંદર છે તે માટે એમને તો રાહ જોવી પડશે જેમ કે અમારા ડાયરેક્ટર જે છે તે માટે અંદર છે અને જે લોકો ફોટાના શોખીન હોય તે માટે ફોટો પાડી શકે છે કેમ કે ફોટા પાડવી જોરદાર જગ્યા છે. અને આ મિત્ર તો અમારે ખાલી પોસ્ટ જ આપ કરે છે અને બીજાને ફોટા શીખવાડે છે કેવી રીતે પાડવા અને કેવી રીતે ના પાડવા. આ રણ્યું છે પણ એ દાઢી વગરનું છે. અહીં દાઢી મળી નથી અને અમારા ડાયરેક્ટર સાહેબ બહાર આવી ગયા છે ધર્મેન્દ્ર તમે જોઈ શકો છો અને અલગ અલગ પોસ્ટ આપી રહ્યા છે તમે જોઈ શકો છો. અમારા દોસ્ત 2 જણા અહીં બેઠા છે 2 જણા ઉપર પોસ્ટ આપી રહ્યા છે અને એક અહીં છે. અને આપણે તો વિડીયો બનાવવાનું ચાલુ છે એટલે આપણા માટે તો ફોટા પણ કેવી રીતે બનાવવા અને ફોટા પાડવાનો મેર જ નથી આવ્યો કેમ કે એક વિડીયો પણ માંડ બનાવવા મળ્યો છે કેમ કે આપણે તો એકદમ ફરવા આવી એમાં પણ જો વિડીયો બનાવી તો ટાઈમ કેવી રીતે કાઢવો યાર. તો વિડીયોમાં બન્યા રહેજો. અમારા મિત્ર જોઈ રહ્યો છે કે તો શિકાર કરવા માટે તમે જોઈ શકો છો શિકાર કરી રહ્યા છે અને વચ્ચે જ આપણે ભેંસનો શિકાર કરી નાખ્યો છે ટાઈગરે. અને અમે તો બહુ બિયાણ હતા પહેલાં તો અમને એવું લાગ્યું કે સાચું છે પણ લગતે જઈને જોયું તો ફાઈબર નહોતું અને અમારો મિત્ર ઓલો એકલો બેઠો છે કેમ કે થાકી ગયો ફોટા પાડીને અને એક્ટિવા ચાલુ કરી નાખી છે મારા ભાઈબંધે. અને લગતે જઈને જોઈ આપણે મારો ભાઈ કેવી રીતે એક્ટિવા ચલાવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો અમારા દોસ્ત આવી રહ્યા છે બીજો બેહવા માટે. એન્જિન નથી પણ તો પણ મારા ભાઈ એક્ટિવાને નકરી ચલાવવા માટે જો એક્સાઇટ છે. ધર્મેન્દ્ર આમ કરો મસ્ત પોસ્ટ આપે એવો ફોટો છે તો તમે જોઈ શકો છો. બાજ અમારા ગોવિંદભાઈ જોઈ રહ્યા છે પોસ્ટ આપી રહ્યા છે. ફોટો પાડવાવાળા પાછળ છે અને આપણે તો વિડીયો ચાલુ છે. ફોટા પાડવાવાળા ત્યાં રહ્યા ગયા ફાઇનલી પિતા કે બલિદાન કે અંદર જાવી છીએ અમે હવે. તો અંદર જોઈ લેજો અમારા મિત્રો અંદર આગળ જતા રહ્યા છે. અંદર કંઈક આવું માહોલ હોય છે અને આ થિયેટર હોય છે અને પબ્લિક બધા બેઠા હોય છે અને અમારા મિત્રો ખાલી
લાલો પિક્ચર જોવા માટે આવ્યા હતા, પણ પિતા કા બલિદાનમાં તો ખાલી જય શ્રી સ્વામિનારાયણ જ લખેલું આવે છે. હવે અમે બહાર જઈ રહ્યા છીએ, કેમ કે બહુ જોવું નથી અમારે, અને વિડીયો પણ લાંબો બની રહ્યો છે, એટલે અમે બહાર નીકળ્યા છીએ. અને હવે હેચકા ખાવા જઈ રહ્યા છીએ. ઝૂલતા પુલે ચલો લેટ્સ ગો. તો ફાઇનલી બહાર નીકળી ગયા પિતા કા બલિદાનથી. તો જોઈ શકો છો. પબ્લિક જ્યાદા થઈ ગઈ છે એટલે જોઈ શકો છો. ઓલું મૂવી અહીં ઉતર્યું હતું ટેલિફોન વાળું, જોઈ શકો છો. બાબુરાવ મારો દોસ્ત કહેશે, હું નથી કહેતો. લેટ્સ ગો. ચલો ઝૂલતા પુલે ચલો રાસલીલામાં નથી જવું, પેલા ઝૂલતા પુલે જ આવે. ચલો ચલો અંદર હવે ઝૂલતા પુલે. તો અમે ઝૂલતા પુલે પહોંચી ગયા અને મારા મિત્ર પણ સાથે છે, તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો મારો ઝૂલતો પુલ, ફૂલ મોજ બાકા ઝીકી, અને મજા પણ આવી રહી છે, અને ઝાડો પણ ફૂલ છે. અને જોઈ શકો છો અમારા મિત્રો તો બહુ જ ઝૂલતો પુલ ઘુમાવી રહ્યા છે, જેમ કે પડું થઈ રહ્યા છે. જો ફૂલ બાકા ઝીકી. તો જોઈ શકો છો નીચે પાણી છે, પાણી પણ છે, અને હું ગોથા મારી રહ્યો છું, કેમ કે મારો ભાઈ નકરો હલાય કરી રહ્યો છે ઝૂલતો પુલ. અને રામનો જે ચેતો પુલ કહેવાય, જેમ કે ઝૂલતો પુલ, તે જોઈ શકો છો. અને ફુવારા પણ બહુ મોટા થઈ રહ્યા છે. અને મારે તો હવે બેસી જવું છે, જેમ કે મારો ભાઈબંધ તો બહુ હલાવી રહ્યો છે મારો ઝૂલતો પુલ. તો બહુ મોજ કરી. હવે તમને ઘડી કરીને આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો અમે આગળ જઈ રહ્યા છીએ. તો અમે ફાઇનલી બહાર આવી ગયા ઝૂલતા પુલથી. તો તમે જોઈ શકો છો અમારા મિત્રો હજુ 2 મિત્ર તો પાછળ છે, અને 2 મિત્ર આગળ જતા રહ્યા. મજા આવી છે ઝૂલતા પુલે. અને આ મિત્ર તો જુઓ, હજુ તો કે મારા ઝૂલતા પુલે જ રહેશે. અને અમે જેમ તેમ કરીને કીધું કે આગળ ચાલો, હજુ જોવાનું છે ઘણું બધું. હવે એન્જોય પાર્કમાં જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો અમારા બંદા ઝૂલતા પુલથી નેતા ઉતરતા જ કંઈક આવી હાલત છે. હજુ નેચરનું બેકગ્રાઉન્ડ પણ મસ્ત છે, જોઈ શકો છો ટાઈસુનું. અને એન્જોય પાર્કમાં પહોંચી ગયા છે. અને અમારા સિક્યુરિટી ગાર્ડ જુઓ છો, ચશ્મા પહેરીને રહી ગયા છે. જોઈ શકો છો ટિકિટ પણ લઈ લીધી છે અમને. અને ચલો બાય. ચલો અમારા મિત્રો હવે દોડી ગયા છે, કેમ કે એન્જોય પાર્ક આવી ગયું છે. અને આ તો બાકા ચીકી બોલે એવા ઘણા બધા મિત્રો છે. તમે જોઈ શકો છો આનું વ્યૂ કેટલું મસ્ત છે. અને એક મિત્ર મારો લપસણિયા ઉપર ચડી ગયો છે, એ માટે જોઈ શકો છો. હવે જેમ કે અમારો બાબો કહેવાય જેમ તેમ તો ગોવિંદ, એ જો ચુઈ તેમજ અમારા ગોવિંદ સાહેબ નીચે ઉતરી ગયા છે. અને બીજા બધા જોઈ રહ્યા છે, કેમ કે આર્યો અમારો હજુ બાબો કહેવાય 5 વર્ષનો, એટલે જોઈ શકો છો નાનું વ્હીલ પણ પકડી લીધું છે. અને જુઓ વિકી દાદા આવી ગયા. જો અમારો પોસ્ટ ખાલી
ફાઇનલી અહીં ઘણા બધા ચૂલા છે અને તેમાં એક હિંચકો આ પણ છે અને બીજા બધા ઘણા બધા આમ હિંચકા છે, જોઈ શકો છો. પબ્લિકો તો ફૂલ છે પબ્લિક. અને રવિવારે જેટલું બને એટલું આવું, કેમ કે રવિવારે મજા આવે ફરવાની અને પબ્લિક પણ વધારે હોય એટલે માટે બહુ મજા આવે. મારા ભાઈને તરસ લાગે એટલે પેલા પાણી પીવડાવવું પડશે. અમારો દોસ્તો જો ગોરીલા બનીને જેમ તેમ કરીને લટકી રહ્યો છે જાતા. આર્મીની ટ્રેનિંગમાં જિલ્લો બંધ હોય એટલે જેમ તેમ કરીને આર્યો પાર તો કરી જ નાખશે. ફાઇનલી અમારા કૌશિકભાઈની જીત થઈ છે, તે માટે હવે આગળ જઈને કંઈક આઈસ્ક્રીમ કરાવશે. તો ફાઇનલી જુઓ અંદર ઘણા બધા હિંચકા છે અને અમારો દોસ્ત ગોવિંદ જો બહી જો હિંચકા ઉપર, કેમ કે આને હિંચકા ખાવાનો બહુ શોખ છે. અને ફાઇનલી જો જોવું હોય તો મંદિર પાછળથી કેવું દેખાય છે, આવું દેખાઈ રહ્યું છે. અને આ મિત્ર પણ જો ચારનો અમને ફોલો કરી રહ્યો છે, તે માટે જામો ફાઇનલી એક નવો હિંચકો ગોતી લીધો છે મારા ભાઈ કૌશિક અને વિક્રમે. ફક્ત આરે 18 વાળાની નીચે બે કે આ હિંચકામાં, પણ આરે અમારે તો બહુ નહીં, આરે 23 વાળાનો છે અને આરે 21 વાળાનો, એટલે ચાલે. શું મિત્રો, બીજા હિંચકામાં અમારો દોસ્ત જઈ રહ્યો છે. ચલો, અમારો જો એક ધર્મેન્દ્ર ભાઈબંધ તો અહીં આવી ગયો છે અને તે માટે હું પણ બહી ગયો છું. અને જોઈ શકો છો મારા દોસ્તો પણ બહુ ખુશ છે, કેમ ખાલી થયો છે. અને મારા મિત્ર જુઓ છો બાકા ચીકી બોલાઈ રહ્યા છે. વડાપાવ બંધ, સ્વિમિંગ પુલ બંધ. અને હવે એક મારો મિત્ર ઓલે બેસી ગયો છે, તેની પાસે જવાનું છે, કેમ કે તેને આ હિંચકામાં બીક લાગે છે, તે માટે હવે આપણે એની તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો. અને હવે પબ્લિક પણ ઘરે જઈ રહી છે, કેમ કે વાંચનો ટાઈમ થઈ ગયો, એટલા માટે હવે વોટર પાર્ક બંધ છે અને બગીચો ચાલુ હતો, એટલા માટે અમે ફરી લીધું. તે માટે અમારો મિત્ર પણ જોઈ શકો છો, બહુ બાકા ચીકી બોલાવે અમારો મિત્ર. તો ફાઇનલી હિંચકામાંથી ઉતરી ગયા હતા અને બીજામાં બેસી ગયા હતા, તમે જોઈ શકો છો. આ ટેમ્પો લગાવવાની વાત કરે છે, મારા વિડીયો બનાવો છે, તે માટે વિડીયો બનાવેલું. અને જોઈ શકો છો બાકા ચીકી બોલાવે અમારી ટીમ પાસે બીજા હિંચકામાં બેસી જઈ છે, જેમ કે એરોપ્લેન જાતું એવી રીતે છે. તો ફાઇનલી અમે ઇન્જો પાર્કમાં વિડીયો એન્ડ કરી રહ્યા છીએ. અને મારો મિત્ર કંઈક કહેશે તો ત્યાંથી જ સાંભળજો. શું કે મારા મિત્ર? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને મારા ભાઈબંધની આઈડી રોકસસુ ને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. તો વિડીયો આ એન્ડ કરીશું. જય માતાજી.